હેલો રાજકોટવાસીઓ, કેમ છો? તો આજે અમે તમારા માટે લઈને આવી ગયા છીએ 4 BHK બંગલોસ વિથ ફૂલ ફર્નિચર સાથે, જે રહેવાનું છે રાજકોટના પ્રાઇમ લોકેશન એવા મવડી વિસ્તારની અંદર. આવું કંઈક રહેવાનું છે આપણું લોકેશન, જે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વધારે ટાઈમ ન લેતા ચાલો આજે આપણા બંગલોસની વિઝિટ લઈએ. આ છે આપણું ગ્રાઉન્ડ ફ્લોરનો આ મેઇન એરિયો છે, જ્યાં આપણે ફરિયો તરીકે અત્યારે ઓળખીશું. તો ત્યાં આપણે એક 2 વ્હીલ કે નાની એવી સાયકલ, આ તે નાની મોટી ચીજ વસ્તુ રાખી શકી. ત્યાંથી સેજ આપણે આગળ આવશું એટલે આ છે આપણું માસ્ટર બેડરૂમ ગ્રાઉન્ડ ફ્લોરનું, જેમાં અટેચ વોશરૂમ વિથ વોશિંગ એરિયા પણ અવેલેબલ છે. આ છે આપણો માસ્ટર બેડરૂમ, તે ફૂલ ફર્નિચર સાથે છે અને વિશાળ એવો છે, તમે જોઈ શકો છો. ફિલહાલ અત્યારે અહીંયા એક ફેમિલી રેન્ટ ઉપર છે, તો બધી વસ્તુ એમનેમ છે એટલે તમે જોઈ શકો છો. તો એક લેડી વિથ એક બાળક છે સાથે, તો તમે એની કન્ડિશન જોઈ શકો છો. બાકી ઓલ ઓવર રૂમનું લુકઆઉટ કંઈક આવું છે. રૂમ જોતાં બહુ વિશાળ છે અને બહુ મોટો એવો છે, વિથ અટેચ વોશરૂમ અને વોશિંગ એરિયા પણ રૂમની અંદર જ અવેલેબલ છે. તો તમે જોઈ શકો છો આ રૂમનો વ્યૂ લુકઆઉટ. તો વોશરૂમ સાથે અટેચ વોશરૂમ આ અને કબાટ એ બધું અવેલેબલ છે, ફૂલ ફર્નિચર સાથે છે. અને આ મકાન છે 101 વારનું છે, બરાબર. ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ લઈએ. તો આ છે આપણું ફર્સ્ટ ફ્લોર, તમે જોઈ શકો છો આખું ફર્નિચર કઈ રીતના ડોરમાં કરવામાં આવેલું છે. બધું જ મટીરિયલનું ધ્યાન રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો છો અંદરની ઇન્ટિરિયર એન્ડ ફર્નિચર કેવી રીતના એડ ઓન કરવામાં આવેલું છે, બધું તમે જોઈ શકો. એક લુકઆઉટ કેવું આપવામાં આવેલું છે, એકદમ ફિનિશિંગ સાથે. આમ કહીએ ને તો બધું ભરપૂર છે આમાં ફર્નિચર સાથે. પણ મિત્રો, તમે એકવાર વિઝિટ કરશો, લાઈવ આવશો ફેસ ટુ ફેસ, ત્યારે તમે વધારે આમનો આનંદ માણવી શકશો. કારણ કે વિડીયોમાં શો કરવા કરતાં તમે એકવાર લાઈવ જોશો એ બહુ તમને સરસ લાગશે. આનું કંઈક લુકઆઉટ આવું કંઈક છે, જોઈ શકો તમે. આ આપણો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયામાં વિથ AC, પંખો અને આ તે બધું અવેલેબલ હશે. સામે આ છે આપણો TV એરિયા, જ્યાં તમે જોઈ શકો છો કઈ રીતનું આપણું લુકઆઉટ છે. ઓકે, તો આ છે આપણું કિચન અને બેડરૂમનો એરિયા. અને ત્યાંથી સેજ તમે આગળ જશો એટલે ઉપર તરફ જવા માટે આ એક એલિવેશન છે, જે સીડીને બધું આપેલું છે. આ છે આપણું ડાઇનિંગ ટેબલ, જે 4 કે 5 સીટિંગનું છે, 6, બરાબર. આ છે આપણું મોડ્યુલર કિચન, બરાબર. કિચનમાં પણ બધું જ તમને ફૂલ ફર્નિચર કરવામાં આવેલું છે. કિચનનો લુકઆઉટ છે એકદમ વ્હાઇટ શેપમાં કરવામાં આવેલું છે. બધી જ વ્હાઇટ લાદી તમને ગણીએ ને તો એવી તમને લાગશે, પણ વિથ ફર્નિચર છે, જે POP મારેલું ને આ તે બધું ઓકે છે. વિથ કહેવાય ને કે ચીમની સાથે અને બધી વસ્તુનું ધ્યાન રાખવામાં તમે નીચે કાંઈ પણ વસ્તુ એમ નીચે રાખી ન શકો, એવી રીતના આ બધું વસ્તુ પેક ઓન રાખી શકો, એના માટે બનાવેલું છે કિચન. અને આ છે આપણું કિચનમાં વોશ એરિયા, જ્યાં તમે તમારું વોશિંગનું બધી વસ્તુ કરી શકો. આવું કંઈક છે આપણું કિચનનું લુકઆઉટ, તમે જોઈ શકો છો. કિચનમાં કેવી રીતના ફિનિશિંગ આપવામાં આવેલ છે, એકદમ તમે જોઈ શકો છો. અને ત્યાંથી સેજ આગળ આવશો એટલે આ છે આપણો કોમન વોશરૂમ અને વોશિંગ બેસિંગ બે અહીંયા સાઈડમાં આપવામાં આવેલું છે. આ છે કોમન વોશરૂમ, જે તમે જોઈ શકો છો. અહીંયાથી સેજ બાજુના રૂમમાં આવશો એટલે આ છે આપણું નાનું એવો બેડરૂમ છે. નાનું તો ન કહીએ પણ બેડરૂમ છે, સાથે પૂજા રૂમ પણ એમાં અટેચ છે, એટલે બધી વસ્તુ સાથે થઈ શકે એવું, બરાબર. અને આમાં પણ ફૂલ ફર્નિચર સાથે છે. આવું કંઈક છે આપણું બેડરૂમ, તમે જોઈ શકો છો. વિથ ડિઝાઇનિંગ સાથે, વિથ પૂજા રૂમ સાથે કઈ રીતના આખું એક લુક છે, તમે જોઈ શકો છો. કેવું સ્ટ્રક્ચર અને કેવું તમને એક લુકઆઉટ આપેલું છે, તમે જોઈ શકો છો. એકદમ ફિનિશિંગ સાથે અને એકદમ ઇન્ટિરિયર સાથે. આવું કંઈક છે આપણું બેડરૂમ. તો હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ લઈએ. સેકન્ડ ફ્લોર જવા માટે જે આપણે સીડી છે, જેમાં તમે ટાઇલ્સ જોઈ શકો છો, એકદમ બ્લેક છે, જેનું એક ફિનિશિંગ એક અલગ જ આવે છે, એકદમ શાનદાર, એકદમ સારું એવું, બરાબર. તો અહીંયા 2 બેડરૂમ છે, તમે જોઈ શકો છો. લેફ્ટ એન્ડ રાઇટ સાઈડ બે તરફ. આ છે આપણો થર્ડ બેડરૂમ, જે તમે જોઈ શકો છો, ફૂલ ફર્નિચર સાથે અને વિથ અટેચ વોશરૂમ સાથે. આ છે આપણો ફોર્થ બેડરૂમ, જેમાં પણ સેમ વસ્તુ છે, તમે જોઈ શકો છો. ઇન્ટિરિયર આ તે ખૂબ સરસ રીતે રૂમનો લુક આપવામાં આવેલું છે. ઉપર લાઇટિંગ પણ આપવામાં આવેલું છે, જે તમે જોઈ શકો છો રૂમ આખું, બરાબર. તો આવું કંઈક છે આપણો બેડરૂમ, જે તમે જોઈ શકો છો, કબાટ સાથે અને બધું ફર્નિચર સાથે. તો સેજ આગળ જશું આપણે તો આ છે આપણું બાલ્કની, જ્યાંથી તમે બહારનો વ્યૂ લઈ શકો છો, બરાબર. તો આવું કંઈક છે આપણો માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો. આ સાઈડ છે આપણું વોશરૂમ, વિશાળ એવો વોશરૂમ છે, અહીંયા તમે જોઈ શકો છો. બહુ મોટો એવો છે, તમે એક બાથ
કહેવાય ને બાથ ટબ રાખી શકો એટલું મોટું આ વિશાળ એવું વોશરૂમ છે. સામેની તરફ બીજો એક બેડરૂમ છે જે તમે જોઈ શકો છો. તો આ બેડનું કંઈક લુકઆઉટ કંઈક આવી રીતના છે, તમે જોઈ શકો છો. વિથ અટેચ વોશરૂમ, વિથ ફર્નિચર એન્ડ એસી, પીઓપી બધું સેમ ટુ સેમ બધામાં રહેવાનું છે. અને અહીંયા બારીની સાઈડમાં એક અલગ બારી પાસે એક બારીમાં અટેચ કંઈક આવી રીતના બેસવા માટે એક સોફા જેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે. આ છે આપણો વોશરૂમ. વોશરૂમનું તમે લુક કંઈક આવું છે, તમે જોઈ શકો છો. ફૂલ ઓન લાઇટિંગ સાથે રહેવાનું છે જે તમે જોઈ શકો છો. આખું ઘર કઈ રીતનું છે, આખું બંગલો કઈ રીતના સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે જોઈ શકો છો. હવે આપણે જઈશું ટેરેસ તરફ. અહીંયા ટેરેસ પણ કઈ રીતના આપવામાં આવેલું છે. ટેરેસના પણ 2 તમને ગેટ આપવામાં આવેલા છે, 2 સાઈડ ખુલે એવી રીતના અહીંયા ટેરેસ છે. જોઈ શકો છો તમે 2 તરફ ઓપન થાય એવું ટેરેસ છે, 2 તરફ ઓપન થઈ શકે છે. અને આ છે સ્ટોર માટે કબાટ આપવામાં આવેલું છે. અને આ સાઈડ રાઈટ એન્ડ લેફ્ટ સાઈડ 2 તરફ જો તમે જોઈ શકો છો, 2 બાજુ ટેરેસ છે. પહેલાં આપણે રાઈટ સાઈડનું લઈએ. જો આવું કંઈક છે આપણું આ ટેરેસનો વ્યૂ. ઇલેક્ટ્રિસિટી માટે અને સોલાર માટે 2 અહીંયા સોલાર મૂકવામાં આવેલા છે જે તમે જોઈ શકો છો. ફ્રેન્ડ, આ મકાન છે 101 વારમાં રહેવાનું છે જે મવડી વિસ્તારની અંદર આવેલું છે. આ બંગલોસની કિંમત 2.25 કરોડ મૂકવામાં આવેલી છે જે ફૂલ ફર્નિચર સાથે છે. પ્રાઇઝમાં થોડું ઘણું ફેરફાર થઈ શકે એમ છે, તો તમે મોસ્ટ વિઝિટ કરજો. એડ્રેસની વાત કરીએ તો શ્રીનાથજી કૃપા, વૃંદાવન વાટિકા, શેરી નંબર 4, ન્યૂ મટુક રેસ્ટોરન્ટની સામે, ન્યૂ એસી ફૂટ રોડ, મવડી, રાજકોટ. ઓનરના નંબર ડિસ્પ્લેમાં આપવામાં આવેલ છે, ત્યાંથી તમે ઓનરનો કોન્ટેક્ટ કરી વધુ માહિતી મેળવી શકો છો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીએ નવા વિડીયોની સાથે.